હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? બધા મજામાં છો ઓલરેડી. અત્યારે વાદળછાયું વાતાવરણ છે અને બહુ મસ્ત એકદમ સુંદર હવા ચાલે છે અને આવા સુંદર હવામાં આપણે વિડીયો બનાવવાનું મન થઈ ગયું છે. કાલે લોંગ વિડીયો નહોતો આવી ગયા પડી છે, પણ આજે આપણે એનું પૂરું કરી નાખીશું. અને અહીંયા અત્યારે સવારમાં હું અત્યારે ગામમાં ગયો નહોતો દૂધ ભરાવવા માટે, કારણ કે હું દર નોમ પાળું છું. નોમ અને 11સનું હું દૂધ નહીં ભરાવતો. એનું કારણ એ જ છે કે નોમ અમારી કુળદેવી માટે કુલદેવીના નામે પાળીએ છીએ અને 11 છે અમારા સતી શ્રીકૃષ્ણનું જે છે એ પાળીએ. એટલે નોમ 11સનું અમે દૂધ ભરાવતા નથી, એટલે હું જતો નથી ડેરી. અને અહીંયા અમારે અનિતાજી આવી ગયા છે. શું કામ કરવાનું? શું કહો? આજે હું ઘરે છું. શું કામ કરાવું છે તારે? બોલ. હે લો, તારે દાંતે ડોલ દીધું? હે એવું? આજે જે કામ કરાવું કરાવી દે. આજે હું ફ્રી છું આખો દિવસ નહીં કલાક. કેમ કલાક? બસ થોડું કામ છે મારે ગામમાં જવું. આજે ઘણું કામ છે. સાર વાડીને આવો. હા, અને વિધો બોલો ચેદ આવું છે? હે ચોકલેટ ખાય છે? હા, એ ચોકલેટ ખાય છે. ચલો તો આપણે પેલા રજગા વાટવાની છે, વાટી લઈએ. આપણે આવી ગયા રજગા વાટવા. મેં જો અહીંયા અનિતા વાટે છે, અહીંયા હું વાટું છું. આપણે એક બાર વાટી નાખી છે. મેન કામ શું? બાથરૂમ? કેવી રીતે બાથરૂમ? દેશી બાથરૂમ બનાવવાનું કંતનથી. જોઈએ હેડ બનાવી. હે અધી કરે શું કે? હા કર. હા તો એ તો છે ને, આપણે નાના હતા ને ત્યારે આપણે આવું જ કરતા આખો દિવસ. મસ્ત એકલે આપણી ધરતી માતા હંગત રમતા. હા પડશે મને પડ. તો મિત્રો છે ને આવી આનંદ બધી જે ખુશી હતી આ નાના હતા ત્યારે હતી, પણ અત્યારે તો એ જોવા નહીં મળતી આપણને. મજા તો છે નાનપણની જ છે, બચપનની જ છે. એ જયેલી પડે યાદ કરવાની આવે ના, કારણ કે આવવાની નથી પાછી. અને બાળકો અહીંયા બાળક કેવી મજા મોજ કરી રહ્યા છે. અને આપણે રસકા બાજરી વાટીને ભારો બીજો ઉપાડીને ઘર બાજુ નીકળી પડ્યા છે. તો આજનું જે કામ હતું સવારનું કામ પતાવી દીધું છે. તો મિત્રો ફાઇનલી આપણે છે ને નાહી ધોઈને ઓલરેડી તૈયાર થઈ ગયા છે. ને અહીંયા જો દેશી બાથરૂમ કરવાનું કહેતી હતી ને અનિતા, અહીંયા બનાવી દીધું છે દેશી બાથરૂમ નાહવા માટે. હા, અમારા ગામડામાં બસ આવું જ જોવા મળે તમને. અને અહીંયા આપણું છે ને બાઇકનું કવર હટાવી રહ્યા છે અનિતા, કારણ કે આપણે હવે નીકળવાનું છે ગામ બાજુ. પરસ તો ક્યાંય જતા નથી, જશું તો તમને લઈ જ જશું ફાઇનલ. તમારા વગરનો અમારો પરોસ અધૂરો હોય છે હંમેશા. શું કહેવું? હા એવું કંઈ નથી. ચાલો તો આપણે હવે નીકળશું. મારા નરસિંહભાઈ છે ને મારા ઘરકામ જબર કરે. અહીંયા ઘરકામ જબર ફાવે. રહોડું છે, આંધણા છે, વાસળું છે, આ બધું એનું કામ જ છે. વાહન તો આ વાળા આ જબરદસ્ત કામ ખરેખર. આવો છોકરો ને દરેકને મળવો જોઈએ, અને આવો ભાઈ પણ દરેકને મળવો જોઈએ. પણ અમારા બુન માયા ઊભી છે બાજુમાં. માયા બુનને ભાઈ સારો મળે, બધું કામ કરી આપે, રહોડા સુધી કરી આપે. આપણે મેચ રમવા ગયા હતા આખા દિવસને. મેચ રમીને કરાય ને એવું જો મજા આવી જાય. આમ સુરમિયા લાડવા, આ સુરમિયા લાડવા ખાવાની મજા અલગ છે. શું રાજુભાઈ? અલગ જ આવે. હે અને મેચ રમવા જાય કેવું રૂકો? આનંદ મંગળ. કારણ કે 2 મેચો જીત્યા છે ને જબરદસ્ત. 6000 રૂપિયા લઈને આવ્યા છે અમારી ટીમ. એ આપણને હરાવીને જબરદસ્ત. અમારા એમાં બેસ્ટ બોલર હતા ને જીગરભાઈ, 12 વિકેટો લઈ ગયા. 2 મેચ એમથી 12 વિકેટો આ લઈ ગયા છે. બોલો. આપણે આવી ગયા હતા ઘરે ને, ઘરેથી પાછા 6 વાગ્યા, 6:30. એટલે મિત્રો 6:30 વાગ્યા છે ને. હવે હું નીકળું છું અહીંયાથી ભીલડી જવા માટે, અને ત્યાંથી રાજુ અને જીગર બંને આવવાના છે, 3 જણા. કારણ કે કાલે દશમ છે અને કાલનો વ્લોગ જબરદસ્ત આવવાનો છે. એટલે આજનો વ્લોગ તો કાલે આવશે, કાલનો વ્લોગ પરમ દિવસે આવશે. એટલે કે કાલે વ્લોગિંગ કરવા જવાનું છે આપણે ડીસા, જે દશામાનો મોટો મહામેળો થાય છે. ત્યાં આપણે દર્શન કરવા જઈશું દશામાં, અને જોવા પણ દર્શન તમને બતાવીશું. તો અત્યારે તો મિત્રો અમે પહેલાં ભીલડી જઈએ. આવે ભીલડી કેમ જઈએ છીએ કે અમારે છે ને 3 ભાઈઓને વાળ દાઢી થોડી મોટી થઈ ગઈ છે, એટલા માટે કટિંગ કરવા માટે. તો આપણે ત્યાં જઈને તમને બતાવીશું. આપણે આવી ગયા છે જગાભાઈની દુકાન. શું કેવું જગાભાઈ? મજામાં?
ના ભાડો અમારા એ બંકો ને કા ફોન પેલો આવીને બેઠો હા અમારા રાજુભાઈ અમે તો મોઢો ન દેખાતો હતા હા ચમ આવે તો બધાને ખબર હશે હોય તો બધા ચમ આવે બહુ બધા દાઢી કરાવે તો છે ને મિત્રો ફાઇનલી અમે બાબલા જેવા થઈ ગયા છે અને હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે વાગી ગયા છે 9 અહીંયા જીગરભાઈ ને રાજુભાઈ ને બધા કમ્પ્લેટ થઈ ગયા છે અને એક ભાઈ ભાઈ હંતાય છે પણ વધારે નથી તને વિડીયો નહીં લું ભાઈ લઈશ તો તમે બ્લર કરી નાખ્યો ઓકે તો આપણે હવે અહીંયાથી નીકળો છો મિત્રો આજનો વિડીયો કેવો લાગે વિડીયો સારો લાગે વિડીયોને લાઈક કરી દો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી દો હવે મળશું આપણે કંઈક નવો વિડીયો સાથે ત્યાં સુધી મારા રામ રામ સીતારામ